ભાવનગર શહેરના નાના વેપારીઓની જીવાદોરી સમાન ભાવનગર નાગરિક બેંકમાં હવે ગેરરીતિ થયા હોવાનું છે તે સામે આવી રહ્યું છે। ભાવનગર શહેરમાંની જે ઘોઘા રોડ બ્રાન્ચ આવેલી છે નાગરિક બેંકમાં, ત્યાં એક જે થાપણદાર છે એટલે કે એકાઉન્ટ ધારક મહિલા છે, તેઓ પોતાની જે રોકડ રકમ છે તે જમા કરાવવા માટે ત્યાં પહોંચે છે। 35,000 રૂપિયા રકમ છે તે જમા કરાવવાની હતી, પરંતુ અમારા સૂત્રો કહી રહ્યા છે કે 45,000 રૂપિયા છે ત્યાં મનસાબેન પરમાર નામની જે એક મહિલા છે, એકાઉન્ટ ધારક છે, તે જમા કરાવી દે છે। ત્યારબાદ થોડી બપોર પછી તેને ખબર પડે છે કે 10,000 રૂપિયા જેટલી રકમ છે તે મેં કેશિયરને વધારે આપી દીધી છે। ત્યારે બપોરે પણ આ મનસાબેન નામના વ્યક્તિ છે તે ત્યાં પહોંચે છે અને કેશિયર જે મહિલા છે તેને કહે છે કે 10,000 રૂપિયા જેટલી રકમ મેં વધારે ભરી દીધી છે। ત્યારે કેશિયર તેમને ના પાડે છે। ત્યારે આ મહિલા છે ત્યાંથી પરત વયા જાય છે। બીજા દિવસે પણ આ મહિલા ત્યાં ફરિયાદ કરવા માટે પહોંચે છે, ત્યારે પણ કેશિયર ના પાડે છે, પરંતુ જે જાગૃત જે બેંકના જે મેનેજર હતા, મહિલા છે પુનિતાબેન ગુંદીગરા, તેઓ જાગૃતતા દાખવે છે અને તપાસ શરૂ કરે છે। ત્યારે તપાસના અંતે ખ્યાલ આવ્યો હતો કે કેશિયર મહિલા છે તેમની દ્વારા ગેરરીતિ કરવામાં આવી છે। સીસીટીવી કેમેરા જ્યારે ચેક કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે 10,000 રૂપિયા મહિલાએ વધારે જમા કરાવી દીધા હતા। તે જે પૈસા છે તે સાંજે બેંક જ્યારે બંધ થાય ત્યારે બેંકમાં જમા કરાવવાનો હોય છે કે કોઈ કસ્ટમરના 10,000 રૂપિયા વધારે આવી ગયા છે, પરંતુ અમારા સૂત્રો કહી રહ્યા છે તેની મુજબ છે તે આ 10,000 રૂપિયા તેમજ આ જે કેશિયર મહિલા છે તેના પર્સમાંથી 500 રૂપિયાની બીજી અન્ય નોટ કાઢે છે અને 10,000 ને 500 રૂપિયા પોતાના સેવિંગ ખાતામાં જમા કરાવી દે છે। આ સમગ્ર મામલો જ્યારે બહાર આવે છે ત્યારે બેંકની આબરૂને બુટ્ટો ન લાગે, બેંકની આબરૂનું ધોવાણ ન થાય। અગાઉ પણ નાગરિક બેંક છે તે વારંવાર વિવાદોમાં ફસાયેલી રહે છે, જેને લઈને જે નાગરિક બેંકના જનરલ મેનેજર છે, નાગરિક બેંકના જે ચેરમેન છે, તે સમગ્ર લોકોએ ઢાંક પીછોડો કરવાની શરૂઆત કરી હતી। 23/7ના રોજ બનેલી આ ઘટના છે। 31 તારીખે નાગરિક બેંકનું બોર્ડ મળ્યું હતું, તેમાં પણ આ બોર્ડમાં લેવામાં નહોતું આવ્યું કે આ જે મહિલા છે, આપણી કર્મચારી છે, જે એપ્રેન્ટિસ છે, તેમણે આવું કારસ્તાન કર્યું છે, બેંકને કાળો ડાઘ લાગે તે પ્રકારની પ્રવૃત્તિ તેમના દ્વારા કરવામાં આવી છે। તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, બેંકમાંથી નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા, પરંતુ બેંકના જે ડાયરેક્ટરો છે તે તમામને પણ અંધારામાં રાખ્યા છે અને બેંકમાં બોર્ડ ઓફ જે ડિરેક્ટરો હોય છે તેને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે। આ મામલે આપણે જે ભાવનગરના જે નાગરિક બેંકના જે સિનિયર જે ડિરેક્ટર છે તેમજ અવારનવાર નાગરિક બેંક માટે પ્રશ્ન ઉઠાવતા રહે છે, જીતુ ઉપાધ્યાય, તેમની સાથે સીધી વાત કરીશું, શું કહેવું છે તેમનું। જીતુ ઉપાધ્યાય બેંકમાં 11 વર્ષ સુધી ચેરમેન પદે સેવા આપી છે અને હાલ હું ડિરેક્ટર તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ભાવનગર નાગરિક સહકારી બેંકમાં છું। અચ્છા જીતુભાઈ, ખાસ કરીને ભાવનગર નાગરિક બેંકની જે મોખરાજી જે બ્રાન્ચ આવી છે, ઘોઘા રોડ બ્રાન્ચ, તેમાં અત્યારે કોઈ ગેરરીતિ થઈ છે તેની ગંધ આવી રહી છે, શું છે સમગ્ર વિગત? એક કમનસીબ બનાવ છે। એક મહિલા કર્મચારી પાસે જે બેંકના ખાતામાં પૈસા મૂકવા આવ્યા હતા અને એ જે રકમ એનાથી વધારે અપાઈ ગઈ, 10,000 જેવી, અને એ મહિલા કર્મચારીએ પોતાના ખાતામાં બીજા 500 જમા કરાવી દીધી અને જે ગ્રાહક બેન હતા, બેંકમાં ખાતું ધરાવતા હતા, એમણે કીધું કે ભાઈ અમારા પૈસા મારા ઓછા થયા છે અને 10,000 રૂપિયા મને મળતા નથી, તમારી પાસે વધારે અપાઈ ગયા છે। એટલે જે મેં સાંભળ્યું છે પણ મહિલા કર્મચારી પહેલાં ના જ પડી, તમે જેટલા આપ્યા હતા એ જ મૂક્યા છે। તો કે હું જોઈ આવું। ફરીવાર પાછી એમણે તપાસ કરી, જ્યાં જ્યાં વ્યવહાર કરવા ગ્રાહક બેન ગયા હતા, તો ફરીવાર મક્કમતાથી એમણે કીધું કે તમારી પાસે જ રહી ગયા છે। એ પછી બ્રાન્ચ મેનેજરને મળ્યા, બ્રાન્ચ મેનેજરે જનરલ મેનેજરને વાત કરી અને આ બધી તપાસ થઈ। તારીખ 23/7નો બનાવ, 28મીએ સીધા જ પુરાવો મળ્યો કે આને 10,000ની ગેરરીતિ કરી છે અને પોતાના નામે લીધા છે। એટલે પછી બેંકની સામે પગલાં ભરાયા। 31 તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ હતી। મને નવાઈ લાગે છે કે આટલી ગંભીર ઘટના હતી, બોર્ડમાં એ વખતે ધાર્યું હોત તો પ્રમુખ સ્થાનેથી પણ મેટર લઈ શક્યા હોત અને માહિતગાર પણ બોર્ડને કરી શક્યા હોત, પણ કેમ ન કર્યું તે નવાઈ છે। ખરી હકીકતે જે બોર્ડમાં નક્કી કર્યા મુજબ નવા કર્મચારી લેવાના હોય, ખાસ કરીને એપ્રેન્ટિસ લેતા હોય છે, પણ એની લેખિત પરીક્ષા લેવાય અને એ પછી ઓરલ ઇન્ટરવ્યૂ પણ આવે। આપણી આ બેંકમાં નવું મેનેજમેન્ટ આવ્યા પછી જે કર્મચારીની ભરતી થઈ ત્યારે માત્ર એક ચેરમેન જ બેઠા હતા,
સ્ટાફ કમિટી ચેરમેન એમડી ગિરીશભાઈ શાહ કે વાઇસ ચેરમેન કોઈ પણ હાજર ન હતા. પારદર્શક નિર્ણય લેવાય એ ખૂબ જરૂરી છે. અને જે રીતે સિસ્ટમ વગર પ્રોસિજર વગરની જે ભરતી કરાય એવું પણ બને છે. અને આ સંજોગોમાં અમારી વખતે જે મેરિટ્સ ઉપર લેવાતા હતા ત્યારે આવું નહોતું થતું. પણ કમનસીબી એ છે કે એને કઈ રીતે મૂલવણી કરવામાં આવે છે અને આ પ્રકારના બનાવો અટકવા જોઈએ અને બોર્ડના સભ્યોને પૂરેપૂરી શું બન્યું છે એની જાણ કરવી જોઈએ. અને 5 દિવસ પછી પણ 5 દિવસ સુધી પગલાં ન ભરાયા તે પણ એક ખોટું છે. અચ્છા, ખાસ કરીને જીતુભાઈ, શું માનો છો આ પ્રકારની ઘટના થઈ છે, બોર્ડમાં પણ આ મુદ્દો નથી લેવામાં આવ્યો? ખાસ કરીને આવો બનાવ જ્યારે બનતો હોય, તમે તો અનુભવી છો, ત્યારે પોલીસને પણ જાણ કરવાની હોય છે કે કેમ? ચોક્કસપણે. જ્યારે પહેલા દિવસે જ ખ્યાલ ન આવ્યો, વાર લાગી. અને મને તો એ કહેતા હજી પણ નવાઈ લાગે છે કે એપ્રેન્ટિસની ભરતી માટેની જાહેરાત આપી અને જે પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવી. લેખિત પરીક્ષા પછી વધુમાં વધુ 15 દિવસ મહિનામાં ઓરલ ઇન્ટરવ્યૂ થાય. અમારા આ બધું જે મેનેજમેન્ટના ભાઈઓ છે, અમારા બહુ પોતાને કાર્યક્ષમ કહેવાય છે, કહે છે, ખૂબ સારા ને વહીવટ કરતાં સારા છે એમ પણ દાવો કરે છે. આ એપ્રેન્ટિસોની જે લેખિત પરીક્ષા લેવાય એના 1.25 વર્ષ પછી ઓરલ ઇન્ટરવ્યૂ લેવાયા. અચ્છા, એટલે જે આ ગેરરીતિ કરી છે એ એપ્રેન્ટિસ છે કે કાયમી કર્મચારી હતા? ના, કોન્ટ્રાક્ટ ઉપરના એપ્રેન્ટિસ છે. પરંતુ જે વિલંબ નીતિની વાત કરું છું તો 1.25 વર્ષ જેવો સમય પસાર થાય એક આવી નાની પોસ્ટ માટે એ પણ કમનસીબી છે. અને એમાં એના ઘણા વિકલ્પો અરસો થઈ શકે એ પ્રકારનું છે. ભૂતકાળમાં જે કેસ બન્યો હતો નેશનલ કન્ઝ્યુમર ફોરમનો, એનો ચુકાદો વીમા કંપનીની તરફેણમાં આવ્યો અને બેંકની વિરુદ્ધ આવ્યો. તો એના માટે અને એ ચુકાદો આવ્યા પછી માત્ર એક કોર્ટના ચુકાદાથી સંતોષ નથી માનવાનો. 30 કરોડ રૂપિયા ઉપરાંતનો આ સ્ટેક છે, એવી મેટર છે. એમાં સુપ્રીમ કોર્ટમાં જવું જ જોઈએ. પણ એ નિર્ણય અમારા ઝડપી મેનેજમેન્ટને, બહુ કાર્યક્ષમ કહેવાતા મેનેજમેન્ટને 8 મહિના થયા પણ એ કોઈ અપીલ દાખલ કરાવી શક્યા નથી. ખાસ કરીને જીતુભાઈ, તમે ખૂબ જ અનુભવી છો, લાંબો સમય સુધી તમે બેંકમાં શાસન કર્યું છે. અત્યારે આપ એક જ ડિરેક્ટર છો આપની પેનલમાંથી. કયા પ્રકારનો હવે તમારો વિરોધ રહેશે ને આમાં શું થવું જોઈએ તેવી તમારી માંગ છે આ કેસમાં? મેં આ મિટિંગ મળે એ પહેલાં લેખિત રજૂઆત કરી હતી કે વર્ષોથી હું વારંવાર કહું છું, ઘણી મિટિંગો પછી, જે મિનિટ્સ લખવાની હોય એમાં કોઈ પક્ષાપક્ષી ન હોય. જે સભ્ય જે કોઈ રજૂઆત કરે, એજન્ડા ઉપર જે બોલે, પણ એ વાત મેનેજમેન્ટને ગમતી ન હોય, ચેરમેનને ન ગમે, વાઇસ ચેરમેનને ન ગમે કે એમડીને ન ગમે, તો પણ આ વ્યક્તિ આમ બોલી, આ વ્યક્તિનો પ્રતિભાવ આ હતો, એ તો લખવું જ પડે મિનિટ્સમાં. પણ એવું ટાળે છે અને આપખુદ સાહિત્ય વર્તન કરે છે. અચ્છા, ખાસ કરીને આજે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી છે, તમે જે આક્ષેપ કર્યા કે 1 વર્ષ પછી, શું લાગે છે કે બોર્ડ ઓફ જે ડિરેક્ટર છે વાલા દવલાની આ ભરતી કરવામાં આવી છે? ચોક્કસ પ્રમાણે. અને આ બેન જે હમણાં આવ્યા એ પણ એક અધિકારીના નજીકના સગાત થાય છે. અને ભરતી જ્યારે યોગ્ય રીતે ન થાય ત્યારે ઇન્ટેલિજન્ટ, ઓનેસ્ટ, એફિશિયન્ટ એ પ્રકારની કર્મચારીને લેવાના બદલે વાલા દેવલા થાય, મામા માસી ના થાય, એ ખૂબ જ દુઃખદ છે. અને એની સામે મેં અગાઉ પણ વિરોધ નોંધાવ્યો છે, મિનિટ્સ લખી છે, એ બરાબર નથી. એ સાથે એ વાત સાથે ગયા વખતે મેં સત્યાગ્રહની શરૂઆત કરી અને આખી મિટિંગ જે 31 સાથે મળી એમાં મેં શરૂઆતથી તે મિટિંગ પૂરી થઈ ત્યાં સુધી ઊભા રહી આ નવા પ્રકારનો ઊભો સત્યાગ્રહ કર્યો હતો. અને હજી આગળ ઉપર આ પ્રકારની ગેરરીતિ, બિનકાર્યક્ષમતા દેખાયા કરશે તો અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. જે આ ગેરરીતિની ઘટના બની છે, અંતિમ સવાલ, તે ગેરરીતિની ઘટનાને બોર્ડમાં લીધી નથી, મિનિટ્સમાં ક્યાંય નોંધ નથી કરી. શું બેંક છે, ભાજપ શાસિત છે, તેની આબરૂ બચાવવા ઢાંક પીછોડો કરી રહી છે? મને હજી એક કહેવાનું મન થાય છે કે આ બેંકના મેનેજમેન્ટે બેંકના નિર્ણયો એ પોતે લેવાના હોય છે,
ઝડપી લેવાના હોય છે, તટસ્થ નિર્ણયો લેવાના હોય છે અને કમલમમાંથી અને દીનદયાળ ઉપાધ્યાય ભવનમાંથી કોઈ આદેશો લેવાના નથી રહેતા. અત્યારે મુશ્કેલી એ છે કે મારે કોઈને પૂછવાનું નહોતું, હું પ્રમુખ ચેરમેન હતો ત્યારે, અને આ લોકોને એમના આકાઓને પૂછીને પછી નિર્ણય લેવાના હોય છે. અને એક આ બેન્કિંગ સિસ્ટમમાં બહુ ખોટી પ્રથા છે. આ રાજકીય અખાડો નથી કે સ્ટાફને પણ ભાજપની મિટિંગમાં લઈ જાય, સ્ટાફને કમળના ખેસ પહેરાવે. એક બેન્કિંગમાં દરેક હોય, આમાં રાજકીય રીતે નથી જોવાતું. અમારા વખતમાં જે ફંક્શનો કર્યા એમાં દરેક ફંક્શનમાં કોંગ્રેસનો પણ આગેવાન હોય, ભાજપનો પણ આગેવાન હોય, એ રીતે અમે ચલાવ્યું છે. અને આ લોકો જે કેટલા ખાતા ધારકો છે અને કેટલા અત્યારે એમાં જે મેમ્બર છે તે છે બેંકમાં? બેંકના સભાસદો 26,000 આસપાસ છે. 10,000 ઉપરાંત ખાતેદારો છે. લોન ડિપોઝિટ બધું સારો અમે મૂકીને ગયા છે એમને વારસામાં ચલાવવા માટે. પણ જો આને આ રીતનું અહીંયા પ્રથા પડશે તો બહુ ખોટું થશે. અને રાજકીય રીતે નહીં જોતા, સાચા અર્થમાં પ્રમાણિકતાથી વહીવટ ચાલે એ જોઈએ. પણ જે રીતનું મેનેજમેન્ટમાં પસંદગી કરવામાં આવે છે, જે ડિરેક્ટર્સ આવે છે અને ગેરરીતિઓથી ચૂંટણી પણ જીતે છે, એવું બન્યું છે. જેના માટે અમે દાવો રજિસ્ટ્રાર ઓફિસમાં કે ત્યાં કઈ હવે જીતુ ઉપાધ્યાય ફરિયાદ કરશે કે કેમ સમગ્ર ગેરરીતિ? ચોક્કસપણે. મેં તો સાહેબ આ ઇલેક્શન થઈ એમાં જ એટલા બધા મુદ્દા છે. દાદાગીરી થઈ છે, 2 વાર બેલેટ પેપર છાપવામાં આવ્યા છે, છેલ્લા દિવસ સુધી નોંધણી કરવામાં આવી છે, LCBમાં અધિકારીને બોલાવીને દબડાવવામાં આવ્યા છે, કમળના ખેસ પહેરીને મતદાન ચાલુ હોય ત્યારે મતદાનના છેક સુધી આ કાર્યકરો અને ઉમેદવારો ફરતા હતા. એટલે હંમેશા હું તો સ્વાતંત્ર્ય સેનાનીનો દીકરો છું, જેમણે 4 મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. અને મારા મોટા બાપુજીની દીકરીની બહેનનું નામ મહાત્મા ગાંધીજીએ પાડ્યું હતું. એ સંસ્કાર સાથે આવું છું ત્યારે કોઈ પણ પ્રકારનો અન્યાય એ ચલાવી લેવાશે નહીં. એમનો જે ભાષામાં જવાબ અમારે આપવાનો છે તે આગળ પણ ગાંધીજીના માર્ગે અમે પૂરેપૂરો અમારો સત્યાગ્રહ કરીશું. તો આપે સાંભળ્યા હતા ભાવનગર નાગરિક બેંકના એકમાત્ર જે ડિરેક્ટર છે, કોંગ્રેસ શાસિત જે પેનલ હતી તેમાંથી જીતુ ઉપાધ્યાય માત્ર એક જ છે તે ચૂંટાઈ આવ્યા છે. તેમના ગંભીર આક્ષેપો છે તે ભાવનગર નાગરિક બેંકના અત્યારે જે હાલના ડાયરેક્ટરો છે તેની ઉપર કર્યા છે. આગામી સમયમાં પણ જીતુ ઉપાધ્યાય છે તેમની લડત ચાલુ રાખશે, લડત લડતા રહેશે તેવું તેમનું કહેવું છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કયા પ્રકારની જે આ ગેરરીતિ સામે આવી છે બેંકમાં. ભાજપ શાસિત જે અત્યારે શાસન આવ્યું છે, 70 વર્ષ બાદ ભાજપનું જે શાસન છે તેની બોડી છે તે ભાવનગર નાગરિક બેંકમાં છે. તેમણે અત્યારે છે તે પગ પેસારો કર્યો છે, એટલે કહી શકાય કે તેમની બોડી છે તે વિજેતા થઈ છે. તેની રાહબરી નીચે જો આ પ્રકારનું કૌભાંડ થયું છે કે કેમ, આજે ઢાંક પંખાડો છે સમગ્ર ઘટનાને દબાવવા દેવા માટે અત્યારે કરવામાં આવી રહ્યો છે. બેંકના જનરલ મેનેજર છે વેગડ છે, તેઓ સમગ્ર વિગત છે નથી આપી રહ્યા. બેંકના જે ડાયરેક્ટરો છે તે કંઈ બોલવા માટે તૈયાર નથી. કોના કહેવાથી આ સમગ્ર ઘટનાને દબાવી દેવામાં આવી છે તેવા પણ આક્ષેપો જીતુ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યા છે કે સમગ્ર જે ડિરેક્ટરો છે, અનેક જે લોકો છે, તેમના લાગતા વળગતા લોકોની ભરતી કરવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં જે ગંધ આવી રહી છે, જે આમાંથી નાગરિક બેંકમાં જે ભરતી થઈ છે તેમાં પણ હવે તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે. તેમાં ક્યારે પગલાં ભરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે છે અને કુંડળીમાં જ ગોળ આખો ભાંગી નાખે છે કે આખી કુંડળી ભાંગી નાખશે, તે તો આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.